ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10ની અંદર કાવ્ય બોલીએ ના કંઈનો અભ્યાસ કરીશું. આમ તો આપણને બધાને બોલ કરવાની બહુ ટેવ હોય છે, પણ કવિ એવા અર્થમાં આખો દિવસ આપણે ગમ્મતમાં બોલતા હોઈએ, મિત્રો સાથે વાતો કરતા હોઈએ, ઘરમાં પરિવારજનો સાથે વાતો કરતા હોઈએ, એમની સાથે કંઈ બોલવું નહીં એના માટેની ના પાડતા નથી. બોલીએના કંઈનો મતલબ કે આપણા હૃદયમાં જે દુઃખ છે એ દુઃખને આપણે બીજાઓ સમક્ષ વ્યક્ત કરવાનું નથી, કેમ કે આપણે બીજાઓ સમક્ષ વ્યક્ત કરીશું તો પણ આપણા દુઃખમાં ઘટાડો થવાનો નથી. આપણું દુઃખ બીજા લોકો ઓછું કરવા માટે કે આપણને સમજવા માટે પ્રયત્ન કરવાના નથી, પણ આપણા દુઃખને જોઈને કેટલાક ઈર્ષાળુ લોકો ખુશ થશે, આનંદ અનુભવશે. કેટલાક વળી આપણા દુઃખમાં વધારો કરવા માટે પ્રયાસ કરશે અને કેટલાક વળી આપણા દુઃખને મજાક બનાવીને આનંદ લેશે. માટે કવિ કહે છે કે જીવનમાં સુખ દુઃખ તો આવતા રહેવાના. દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ જીવન પણ એક સિક્કો છે અને એની પણ બે બાજુ હોય છે. એક ધારું જીવન કોઈનું ચાલતું નથી. સુખ અને દુઃખ જીવનમાં આવતા રહે છે. એટલે કવિ એવું કહે છે કે આપણા જીવનમાં જે પણ કંઈ દુઃખ, સંકટ, મુશ્કેલી જે પણ કંઈ આવ્યું હોય એને આપણે હૃદયમાં જ રાખવું. આપણે કોઈને કહેવું નહીં, કેમ કે કહેવાથી આજના સમયમાં જે લોકોમાં દયાભાવ કે માનવતા નથી એવા લોકો આપણી મજાક હાંસી ઉડાવે, જેનાથી આપણા દુઃખમાં વધારો થાય. ઘટવાને બદલે આપણા દુઃખમાં વધારો થાય એવું કંઈ કરવું નહીં. એટલે ચૂપ રહેવામાં જ શાણપણ છે, ડહાપણ છે, એવી વાત કવિએ આ કાવ્યની અંદર બોલીએ ના કંઈ એવા શીર્ષક દ્વારા આપણને ન બોલવા માટે, એટલે કે હૃદયની દુઃખની વાતો બીજા સમક્ષ ન કહેવા માટે આપણને સમજાવે છે, બોધ આપે છે. રાજેન્દ્ર શાહ, આપણે લેખક કવિ પરિચય મેળવી લઈએ. રાજેન્દ્ર શાહ, જન્મ 28/1/1913, અવસાન 10/1/2010. રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા. ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત કોલાહલ, મધ્યમાં, વિષાદનો શાદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. મોરપીંછ, આંબે આવ્યા મોર જેવા બાળ કાવ્યના સંગ્રહો પણ તેમને આવ્યા છે. એમણે કેટલાક પદ્ય રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે. એટલે કે કાવ્ય ઉપરાંત એમને અન્ય સાહિત્યમાં પણ, ગદ્યમાં પણ ખેડાણ કર્યું છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો અને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયેલો છે. આ ગીતમાં, એટલે કે કાવ્યનો પ્રકાર છે ગીત, તો આ ગીતમાં આપણી વ્યથા એ બીજાને મન રસની કથા હોઈ શકે. એટલે કે આપણી જે વ્યથા છે એ બીજા આપણી વ્યથાને, આપણા દુઃખને આનંદ માણવા માટેનું એક માધ્યમ માની લેતા હોય છે. એટલે કે આપણી વ્યથા બીજાને મન રસની કથા હોઈ શકે, એટલે વ્યથાને સહન કરવી અને કોઈને ફરિયાદ ન કરવી એ આ ગીતનો ભાવ સૌંદર્ય રાગી રીતે આલેખ્યો છે. આપણી વ્યથા છે તો આપણી વ્યથા આપણે પોતે જ સહન કરવી, એના વિશે કોઈને કહેવું નહીં કે કોઈને ફરિયાદ પણ કરવી નહીં, એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે. માણસો વિનાના માર્ગ પર આપણે આપણા જ શબ્દો ગાતા ચાલવાનું છે. આપણે એવું માની લેવાનું છે કે આપણે જે કેડી ઉપર, જે માર્ગ ઉપર, જે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ ત્યાં બીજું કોઈ જ નથી, આપણે એકલા જ છીએ અને આપણે જે ગીત ગાઈ રહ્યા છીએ એના શબ્દો આપણે એકલા જ સાંભળીએ છીએ અને વાતાવરણમાં આપણા ગીતનું જ શબ્દો ગુંજી રહ્યા છે. તો માણસ વિનાના માર્ગ પર આપણે આપણા શબ્દો ગાતા ચાલવાનું છે. કોઈ ગામ આવે, અનેક લોકોને મળીએ છતાં આપણે તો એકલા જ ચાલવાનું છે. કોઈ ગામ આવે, ચાલતા ચાલતા આપણે સીમમાંથી, વગડામાંથી પસાર થઈ ગયા અને કોઈ ગામનું પાદર આવ્યું
તો ગામના પાદરે આવ્યા તો આપણને અનેક લોકો મળશે, અવર જવર અનેક લોકોની ત્યાં ચાલુ હશે, પરંતુ એ સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હશે, પોતાની ધૂનમાં વ્યસ્ત હશે. કારણ કે એ લોકો આપણને કોઈ ઓળખતા નથી, આપણે એમને ઓળખતા નથી. એટલે માનવ મહેરામણ હોવા છતાં, માણસોનો મેળો ભરાયેલો હોવા છતાં આપણે એ આખા મેળાની અંદર એકલા જ છીએ. એટલે કવિ કહે છે કે કોઈ ગામ આવે, અનેક લોકોને મળીએ છતાં આપણે તો એકલા જ ચાલવાનું છે. ભલેને સરસ તારામડી રાત હોય, તારામડી રાત એ સુખનું પ્રતીક છે. જીવનમાં આપણે ચાલીએ, જીવનમાં આગળ વધીએ. આપણા જીવનમાં આગળ વધતા વધતા આપણા સંપર્કમાં કેટલાય માણસો આવવાના છે, પણ એ માણસો આપણને ઓળખતા નથી. એટલે એ એમના ધૂનમાં વ્યસ્ત હોય છે અને આપણે આપણા કામમાં વ્યસ્ત હોઈએ છીએ. એટલે ભીડની વચ્ચે પણ, માણસોની વચ્ચે પણ આપણે તો એકલા જ છીએ. કવિ કહે છે કે તમારા જીવનમાં તારામડી રાત હોય, એટલે કે સુખના દાડા હોય, કે પછી રણનો તડકો હોય. રણનો તડકો હોવો એટલે દુઃખ, જીવનમાં દુઃખ હોવું. સુખની તારામડી રાત હોય એટલે કે સુખ હોય, કે રણનો તડકો હોય એટલે કે દુઃખ હોય, તો પણ આપણી વ્યથાને આપણે જ સહન કરવાની છે. મનમાં ભલે દુઃખનો અગ્નિ હોય, પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે. આપણા મનમાં ભલે ગમે તેટલું દુઃખ ઉભરાતું હોય, પરંતુ લોકો સમક્ષ આપણા દુઃખને આપણે વ્યક્ત કરવાનું નથી. કેમ કે જો લોકો સમક્ષ આપણા દુઃખને આપણે વ્યક્ત કરીશું તો લોકો આપણી હાંસી ઉડાવશે, આપણા દુઃખમાં કોઈ સહભાગી થશે નહીં, પરંતુ ઉલટાના આપણને આપણા દુઃખમાં વધારો થાય એવા વેણ કહેશે. માટે કવિ કહે છે કે આપણા મનમાં ભલે ગમે તેટલું દુઃખ હોય, પણ એ મોં ઉપર દેખાવું જોઈએ નહીં. મનથી તો મોં પર તો આપણે શીતળતા જ રાખવાની છે. સરળ બાનીમાં લખાયેલું, સરળ બાનીમાં એટલે સરળ ભાષામાં લખાયેલું આ ગીત જીવનની એક હકારાત્મક બાજુને રજૂ કરે છે, જીવનની એક વાસ્તવિકતાને રજૂ કરે છે કે જગતની અંદર આજના સમયમાં આપણે કેવી રીતે લોકો સાથે વર્તવું જોઈએ, લોકો આપણી સાથે કેવી રીતે વર્તતા હોય છે, અને લોકોને આપણે ઓળખીને આગળ વધીશું, કામ કરીશું તો કદાચ જીવનમાં આપણે જે દુઃખ છે એને ઓછું કરવામાં આપણે સફળ રહીશું. જો આપણી પરિસ્થિતિ આવી છે, ધીમે ધીમે આપણે આર્થિક દ્રષ્ટિએ નબળા પડતા જઈએ છીએ, તો એવી વાત જો લોકોને ખબર પડશે તો કોઈ આપણને આર્થિક મદદ તો કરવાનું નથી, પણ આપણી એ પરિસ્થિતિ નબળી પડી છે એની વાત દૂર દૂર સુધી પહોંચાડવામાં, મસાલા ભભરાવીને પહોંચાડવામાં આવશે, જેનાથી આપણા દુઃખમાં શું થશે? વધારો થશે. એટલે કવિ કહે છે કે આપણા દુઃખને આપણે જ જીરવવાનું છે. જુઓ, બોલીએ ના કાંઈ, કશું આપણે બોલવાનું નથી. આપણું હૃદય ખોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કાંઈ એટલે એક પણ શબ્દ મુખેથી ઉચ્ચારવાનો નહીં. આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, એટલે આપણો એક પણ શબ્દ મુખેથી બોલવાનો નહીં. હૃદય ખોલવું નહીં એટલે કે હૃદયની કોઈ વાત કહેવી નહીં, કશું બોલવું નહીં. હૃદયમાં રહેલી આનંદની વાત હોય કે પછી દુઃખની વાત હોય, કોઈ પણ પ્રકારની વાત હોય તો આપણે બીજા સમક્ષ એ કહેવી નહીં. એક વેણને રહેવું ચૂપ એટલે કે એક પણ શબ્દ મુખેથી ઉચ્ચારવો નહીં. નેણ ભરીને જોઈ લે વીરા, હે વીરા આંખો ભરીને, નેણ ભરીને એટલે કે આંખો ભરીને જોઈ લે કે વહેણના પાણી ઝીલનારું તે સાગર છે એવા કો. વહેણનું પાણી કોણ ઝીલી રહ્યું છે? સાગર કે પછી કૂવો? સાગર ઝીલી રહ્યો હશે તો તમારી વાત આગળ વધશે નહીં, પોતાના પેટમાં જ એ સમાવી દેશે. એટલે હે વીરા, તું આંખો ભરીને જોઈ લે કે વહેણના પાણી ઝીલનારું કોણ છે? સાગર છે કે કૂવો છે? વનવેરાને માર્ગ વિજન, વનવેરાને એટલે વન તરફનો માર્ગ વિજન છે. વિજન એટલે માણસો રહિત, વિજન જન એટલે માણસો, માણસો વિનાનો. વનવેરાનો એટલે વન તરફનો માર્ગ વિજન છે.
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. જ્યાં સીમ સૂની હોય ત્યાં, જેમ કોઈ રૂમ ખાલી હોય ને આપણે બોલતા હોઈએ તો આપણા જ બોલના પડઘા આપણને સંભળાય. કોઈ વગડામાં આપણે જતા હોઈએ અને ત્યાં રસ્તામાં કોઈ હોય નહીં અને આપણે બોલતા હોઈએ તો આપણા જ શબ્દો આપણને પાછા પડઘાય. એવી રીતે કહે છે કે સીમમાં કોઈ છે નહીં અને તમે ગીત ગાતા ગાતા જાઓ છો. સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. આપણે જે ગાઈએ છીએ એ ગાન જ આપણું આખી સીમમાં ગુંજતું હોય છે. આપણા સિવાય સીમમાં કોઈ હોય નહીં. સીમ એટલે વગડો, વેરાન જગ્યા, જ્યાં માણસોની અવરજવર નથી એવી જગ્યા. તો જ્યાં માણસોની અવરજવર નથી એવી જગ્યાએ આપણે કોઈ ગીત ગાતા હોઈશું તો સમગ્ર વાતાવરણમાં આપણા જ ગીતના શબ્દો ગુંજતા હશે. વન વેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. ત્યાં આપણું ગાન જ એમ કે ગવાતું હોય છે. ગામને આરે હોય બહુજન. ગામને આરે એટલે કે ગામને પાદર, ગામના પાદરમાં બહુજન એટલે ઘણા લોકો હોય છે. ગામને આરે હોય બહુજન, લખનો મેળો મળ્યો રે ત્યાં કોણ ને કોની તાન. લાખોનો મેળો ભરાયો છે એટલે કે લાખો માણસોનો ત્યાં મેળો ભરાયો છે. લાખો માણસો ત્યાં અવરજવર કરી રહ્યા છે, પરંતુ કોઈને કોઈની કસી પડી નથી. ફરીથી, ગામને આરે હોય બહુજન એટલે કે ગામને પાદર ઘણા લોકોનો મેળો ભરાયેલો હોય છે, પણ કોઈને લાખનો મેળો મળ્યો રે ત્યાં કોણને કોની તાન. તાન એટલે ધૂન. ત્યાં ગામને પાદર મોટો મેળો ભરાયેલો હોય છે એટલે કે ઘણા બધા લોકોની ત્યાં અવરજવર હોય છે, ઘણા બધા લોકો ત્યાં હાજર ઉપસ્થિત હોય છે. છતાં સૌ પોતપોતાનામાં લીન હોય છે, પોતપોતાની ધૂનમાં સૌ લીન હોય છે. એટલે કોઈને કોઈની કસી પડી હોતી નથી. એટલે ગામને આરે હોય બહુજન, લખનો મેળો મળ્યો રે ત્યાં કોણને કોની તાન. કોઈને કોઈની કસી પડી હોતી નથી. માનમાં જવું એકલા વીરા. માણસોની વચ્ચે પણ આપણે એકલા જ ચાલવાનું છે. માનમાં જવું એકલા વીરા. હે વીરા, માણસોની વચ્ચે પણ આપણે એકલા જ જવાનું છે. તારામડી અંધારી રાત હોય કે રણની કાળઝાળ ગરમી, તારલિયો અંધાર કે ઓડી રણનો દારૂણ ધૂપ. દારૂણ ધૂપ કે તારા મળેલી રાત્રિ હોય કે પછી રણનો ભયાનક તાપ હોય. તારામડી અંધારી રાત હોય કે પછી રણની કાળઝાળ ગરમી હોય, પરંતુ માણસોની વચ્ચે પણ આપણે તો એકલા જ ચાલવાનું છે. આપણી વ્યથા એટલે કે આપણી વ્યથા અવરને મન રસની કથા. અવર એટલે બીજાને, અવરને મન રસની કથા ઇતરના કઈ થા તથા. એટલે આપણી જે વ્યથા છે, આપણું જે દુઃખ છે એ બીજાને મન રસ અને આનંદ લેવાની વાત બની જાય છે, રસની કથા બની જાય છે. એથી વિશેષ કહી નહીં વીરા. એનાથી વિશેષ બીજું કંઈ નથી, માટે જીરવી એને જાણીએ વીરા. જે પણ વ્યથા આપણી છે એ વ્યથાને આપણે જાણીએ અને એને સહન કરીએ. અવરને મન, આપણી વ્યથા અવરને મન રસની કથા ઇતરના કઈ તથા. એટલે કે આપણી વ્યથા બીજાને મન રસની કથા બની જતી હોય છે. એથી વિશેષ એમાં કંઈ નથી હોતું. ઇતરના કઈ તથા એટલે એથી વિશેષ કંઈ હોતું નથી. કોઈ આપણને આપણી વ્યથા સાંભળીને મદદ કરવા આવતું નથી કે આપણા દુઃખને ઓછું કરવા આવતું નથી, પણ આપણા દુઃખને સાંભળીને ઉલટાનું આનંદ લે છે. એટલે આપણી વ્યથા બીજાને મન રસની કથા બની જાય છે. એનાથી કંઈ વિશેષ છે નહીં. જીરવી એને જાણીએ વીરે. માટે હે વીરા, આપણી જે વ્યથા છે, આપણું દુઃખ છે, એને આપણે જ જાણીએ અને આપણે જ એને સહન કરીએ. જીરવી એને જાણીએ વીરા. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. હૈયામાં દુઃખનો અગ્નિ સળગતો હોય. પ્રાણમાં જલન હોય એટલે કે હૈયામાં દુઃખનો અગ્નિ સળગતો હોય ને તો પણ
અંતરમાં શીતળતા જ રાખવાની છે. પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતલ રૂપ. હૈયામાં દુઃખનો અગ્નિ સળગતો હોય તો પણ આપણે શીતળતા જ રાખવાની છે, ધીરજ જ રાખવાની છે. ધીરજ રાખીશું તો જ આપણે જીવનમાં શાંતિથી રહી શકીશું. આપણા દુઃખને બીજાઓ સમક્ષ વ્યતીત કરીને દુઃખને વધારવાનું નથી. જે પણ કંઈ દુઃખ જીવનમાં આપણે ભોગવવાનું છે કે આવ્યું છે એને આપણે પાર પાડવાનું છે અને રહેવાનું છે. બીજા આગળ એના દુઃખને ગાવાથી કોઈ દુઃખ ઓછું થઈ જવાનું નથી. માટે કવિ આપણને આ કાવ્યના માધ્યમથી સંદેશ આપે છે કે બોલીએ ના કાંઈ, કશું બોલવાનું નથી, આપણા હૃદયને ખોલવાનું નથી, મતલબ આપણા હૃદયની વાત કોઈને કહેવાની નથી. વેણને રહેવું ચૂપ, એટલે એક પણ શબ્દ મુખેથી ઉચ્ચારવો નહીં. નયન ભરીને જોઈ લે વીરા, હે વીરા તું નયન ભરીને આંખો ભરીને જોઈ લે કે વહેણના પાણી ઝીલનારું તે સાગર છે કે કૂપ. વહેણના પાણી સાગર ઝીલે છે કે કૂવો ઝીલે છે એ તું જોઈ લે. વનવેરાને માર્ગ વિજન, વનવેરા એટલે કે વન તરફનો માર્ગ વિજન છે, એટલે કે માણસો રહિત છે. સીમ જ્યાં સોની ગુંજતી કેવર આપણું ગાયું ગાન, અને જ્યાં માર્ગ વિજન હોય, માણસો રહિતનો કોઈ વિસ્તાર હોય અને ત્યાંથી આપણે પસાર થઈએ તો આપણા ગીતના શબ્દો આખા વાતાવરણમાં ગુંજી રહે છે, સિવાય બીજું કશું હોતું નથી. આપણે ગીત ગાતા હોઈએ તો એના શબ્દો વાતાવરણમાં જ ગુંજવાના છે. ગામને આરે હોય બહુજન, ગામને પાદર બહુ બધા લોકો હોય છે. લખનો મેળો મળ્યો રે, લાખોનો મેળો ભરાયેલો હોય છે, પણ ત્યાં કોણને કોની તાન એટલે ધૂન, પરંતુ કોને કોઈની પડી હોતી નથી. માનમાં જવું એકલા વીરા, આવા માણસોના હે વીરા, આવા માણસોની વચ્ચે પણ આપણે એકલા જ જવાનું છે, એકલા જ ચાલવાનું છે. તારલિયો અંધાર કે ઓડી રણનો દારૂણ દુઃખ, એકલા જ ચાલવાનું. તારામળી અંધારી રાત હોય કે પછી વનનો દારૂણ ભયાનક તાપ હોય તો પણ આપણે આગળ એકલા જ વધવાનું છે. આપણી વ્યથા, આપણા દુઃખને અવરને મન રસની કથા, આપણા દુઃખને આપણે બીજાઓ સમક્ષ રજૂ કરવાનું નથી, કેમ કે આપણી વ્યથા જે છે એ બીજાઓ માટે રસની કથા બની રહેશે, એ સિવાય બીજું કશું વિશેષ છે નહીં. જીરવી એને જાણીએ વીરા, માટે આપણા દુઃખને આપણે જ જીરવીએ, એને જાણીએ અને સહન કરીએ. હૈયામાં અગ્નિ સળગતો હોય, પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતલ રૂપ. હૈયામાં અગ્નિ સળગતો હોય તો પણ અંતરમાં શીતળતા જ રાખવાની પ્રેરણા આ કાવ્ય દ્વારા આપણને કવિ આપે છે. હવે કેટલાક શબ્દોના અર્થ લખી લો, પછી સાથે એની ચર્ચા કરીએ. વચન કૂપ એટલે કૂવું, એટલે વ્યથા, એટલે શારીરિક તેમજ માનસિક દુઃખ, શારીરિક તેમજ માનસિક દુઃખ એ ઈતર એટલે બીજું કે અન્ય, પછી તારલીઓ અંધાર એટલે આછું અજવાળું, તારલીઓ અંધાર એટલે આછું અજવાળું, વિજન એટલે માણસોની અવર જવર વિનાનું વેરાન, વિજન માણસોની અવર જવર વિનાનું
સારા અર્થમાં આપણે એનો કાવ્યમાં પારદર્શકનો અર્થ લેવાનો છે. પછી દારૂણ એટલે કયા નથી? દારૂણ અને વિકરાળ જો શબ્દ આપણે લખવો હોય તો વિકરાળ. ધૂપ એટલે તડકો, તડકો. ધૂપ એટલે તડકો. અને અવર એટલે બીજું. અવર એટલે લખનો મેળો. અવર એટલે બીજું. લખનો મેળો. લખનો મેળો એટલે માણસોનો સમૂહ. માણસોનો શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખી દો. એ સિવાય તળપદા શબ્દો પણ તમને વિરુદ્ધાર્થી કે તળપદા શબ્દો આપ્યા હોય એ પણ તૈયાર કરી લેવાના. તમારે સ્વાધ્યાયની વાત કરીએ તો પહેલાં વિરુદ્ધાર્થી શબ્દો 2-4 છે, 2 છે એટલે લઈને પછી સ્વાધ્યાયની વાત કરીએ. શીતળ તો કૃષ્ણ. વિરુદ્ધાર્થી શબ્દ શીતળ તો કૃષ્ણ. પછી જલન તો ઠંડક. અને ધૂપ તો છાયા. ધૂપ તો છાયા. અંધારું અજવાળું. અજવાળું. ઓકે, તો આટલા શબ્દો તમારી નોટબુકમાં તમારે લખી લેવાના છે અને સ્વાધ્યાયની ચર્ચા કરી લો જે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. તો પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. કવિ શું કરવાનું કહે છે? તો બોલવાની ના પાડે છે, મૂંગા રહેવાની ના પાડે છે, બોલવાનું કહે છે કે બોલવું પણ ધીમે ધીમે એવું કહે છે. તો જવાબ શું આવશે? બોલવાની ના પાડે છે. બીજો પ્રશ્ન છે હૃદય ખોલવું એટલે? તો પોતાના દિલની વાત બીજાને કહેવી. હૃદય ખોલવું એટલે પોતાના દિલની વાત બીજાને કહેવી. એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો આપણે જ્યારે એમની સમક્ષ આપણા દુઃખની વાતો કરીએ છીએ ત્યારે બીજા લોકો આપણી વ્યથામાંથી આનંદ મેળવે છે. વહેણના પાણી કોણ ઝીલે છે? તો વહેણના પાણી આપણે જોવાનું છે કે સાગર ઝીલે છે કે કૂવો? તો સાગર ઝીલે છે. કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો આપણી વ્યથામાંથી રસ્તો કાઢવા માટે કહે છે કે આપણને મદદ કરવામાં કોઈને રસ નથી, માટે આપણે બહાર નીકળવાનો માર્ગ આપણી જાતે જ શોધવો પડશે. સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરીએ અને એ અંગે કોઈને ફરિયાદ પણ કરીએ નહીં. અને હૈયામાં ગમે તેવી વ્યથા હોય, ગમે તેટલું દુઃખ હોય, દુઃખનો અગ્નિ ઉમળી રહ્યો હોય, સળગતો હોય તો પણ બહારથી આપણે શીતળતા રાખવાની છે. આ રીતે આપણે આપણી વ્યથાનો માર્ગ આપણે જાતે જ કાઢવાનો છે એવું કવિ કહે છે. આગળ પ્રશ્ન આપણને પંક્તિ આપેલી છે.
સવિસ્તાર જે પ્રશ્ન છે, બોલીએના કઈ કાવ્યમાં કવિ માણસોને શું બોધ આપે છે? તો આખા કાવ્યનો જે ભાવ છે, હમણાં મેં કાવ્ય સમજાવ્યું એ એમાં આવશે કે આપણી વાત કોઈને કહેવી નહીં, આપણે નૈન ભરીને જોઈ લેવું કે સાગર કે કૂવો કોણ એના નૈન જીવી શકે એમ છે. પછી વનવગડામાં આપણે એકલા જતા હોઈએ તો પણ માર્ગ સૂનો હશે ને આપણે ગીત ગાતા હોઈશું તો આપણા ગીતના શબ્દો જ એમાં ગુંજતા રહેશે. ઘણા બધા માણસોની વચ્ચે થઈને આપણે જઈશું તો પણ સૌ પોતપોતાની ધૂનમાં મગ્ન હશે. માટે આપણું દુઃખ, આપણી વ્યથા આપણે એકલાએ જ સહન કરવાની છે અને એકલાએ જ એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાનો છે. આપણા દુઃખને આપણે બીજાઓ સમક્ષ વ્યક્ત કરવાનું નથી. જો એમ કરીશું તો આપણી વ્યથા, આપણું દુઃખ બીજાઓ માટે રસની કથા બની જશે અને આપણું દુઃખ માટે આપણી વ્યથામાં વધારો ન થાય એ માટે આપણા દુઃખને આપણે જ સહન કરવાનું, આપણે જ જાણવાનું અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપણે પોતે જ કાઢવાનો છે. પછી એ અંધારી રાત હોય કે કડકડતો રણનો તડકો હોય, ગમે તેવું દુઃખ હોય તો પણ આપણે એકલાએ જ સહન કરવાનું છે અને આપણા હૃદયમાં ગમે તેટલું દુઃખ હોય, અંતરમાં દુઃખનો અગ્નિ સળગતો હોય તો પણ આપણે શીતળતા રાખવાની છે. મન ઉપર, મોઢા પર શીતળતા જ ધારણ કરવાની છે. આમ કવિએ આપણને આપણા દુઃખની વ્યથા આપણે જ સહન કરવાની વાત આ કાવ્યમાં કરી છે. પછી કાવ્ય પંક્તિ સમજાવો કે પ્રાણમાં જલન હોય ને તો એ ધારીએ શીતળ રૂપ. તો હૈયામાં ગમે તેટલો અગ્નિ હોય તો પણ આપણે બહાર તેનો સહેજ પણ અણસાર આવવા દેવાનો નથી અને મગજને સહેજ પણ ઉગ્ર થવા દેવાનું નથી. આપણે વાણી અને વર્તનમાં હંમેશા શીતળતા જ પ્રગટ કરવાની છે. એટલે કે આપણી વ્યથા, આપણા દુઃખના અગ્નિને આપણે બહાર વ્યક્ત થવા દેવાનો નથી, એવું આ પંક્તિમાં ભાવ વ્યક્ત થયો છે. તો અહીંયા આપણે બોલીએના કાવ્યના સ્વાધ્યાય સુધી આપણે આ વિડીયોમાં જોયું. તો તમારે સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો અને બીજો અને ત્રીજો આ 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે અને શબ્દોના અર્થ અને લેખક પરિચય તૈયાર કરવાનો. ઓકે, થેન્ક યુ.